નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે। ઠંડીના વળતા પાણી જોવા મળી રહ્યા છે। ગરમીની શરૂઆત અને રાત્રે ઠંડી તેમજ બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। તો મહત્તમ તાપમાનમાં પણ સામાન્ય વધારો થયો છે। આગામી 5 દિવસ મહત્તમ તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું છે। સૌથી ઓછું નલિયામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે। પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થયો છે ત્યારે હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। वर्तमान परिस्थितियां हैं उसके अकॉर्डिंग आमतौर पे शुष्क रहने की संभावना है मौसम अगले 7 दिन तक। और जो टेम्परेचर्स की बात करें तो कोई विशेष बदलाव की संभावना नहीं है मिनिमम टेम्परेचर्स में। और नो लार्ज चेंज अगले 5 दिन तक रहेगा, थोड़ा हल्का राइजिंग ट्रेंड है। और जो मैक्सिमम टेम्परेचर्स है वो भी नो लार्ज चेंज में ही रहेगा। ये अभी सीजन चेंज हो रहा है एक्चुअल में, और प्लेन्स को थोड़ा सा हीटिंग इफेक्ट आने लग गया है, तो इस वजह से थोड़ा राइजिंग ट्रेंड है। अभी जो टेम्परेचर है ऑलमोस्ट नॉर्मल के आसपास हैं जो मिनिमम टेम्परेचर्स हैं। और मैक्सिमम थोड़ा सा हीटिंग इफेक्ट आता है जैसे ही इसमें पूर्वी दिशा की तरफ से हवाएं आएंगी तो मैदान थोड़े गर्म होने, साउथ में खासकर गर्म होने लग गए हैं, तो उसकी वजह से थोड़ी हीटिंग इफेक्ट आ जाता है। ડાંગના આહવામાં કલેક્ટર કચેરીમાં બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખની આગેવાનીમાં સ્થાનિકોએ ધરણા આંદોલન શરૂ કર્યું છે। વૃદ્ધ, વિધવા, દિવ્યાંગ પરિવારોએ પેન્શનમાં વધારો અને સ્થાનિક કક્ષાએ રોજગારીની માંગ સાથે ધરણા આંદોલન શરૂ કર્યા છે। સુબીરથી આહવા સુધી 30 કિલોમીટરની રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। બાદમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। માંગ ન સ્વીકારાય તો કલેક્ટર કચેરીને તાળાબંધી કરી અમરનાથ ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તેમાં વૃદ્ધ પરિવારની પેન્શન વધે, દિવ્યાંગ પરિવાર માટે પેન્શનનો વધારો થાય અને વિધવા બહેનો માટે પેન્શનનો વધારો થાય અને સ્થાનિક જગ્યાએ રોજગારી મળે, તેના માટે આજે અમે રેલીના સ્વરૂપે આવી અને આવેદનપત્ર આપેલ છે। જો સરકાર આના ઉપર ધ્યાન ના આપવામાં આવે તો અમે આવનાર સમય મોટી સંખ્યામાં 2 મહિનાનું મુદત આપી છે, ત્યાર પછી અમે કલેક્ટર કચેરીએ તાળો લગાવીશું તેવી બી અમે જાહેરાત કરેલ છે। ભાલ પંથકના વિખ્યાત ચણાની આવક શરૂ થઈ ગઈ છે। ધંધુકા એપીએમસી ખાતે ભાલના ચણાની જાહેર હરાજીનું મુહૂર્ત કરવામાં આવ્યું। પ્રથમ દિવસે 1500 મણ ચણાની યાર્ડમાં આવક પણ થઈ હતી। મુહૂર્તના સોદાઓમાં ઊંચો ભાવ 1401 રહ્યો તો નીચો ભાવ 1130 રહ્યો। પ્રથમ દિવસે હરાજીમાં એપીએમસી ચેરમેન ચેતનસિંહ ચાવડા, વાઇસ ચેરમેન સહિત વેપારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ચાલુ વર્ષે દરરોજ યાર્ડમાં 15 થી 17,000 મણ ચણાની આવકનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। પૂર્વ કચ્છ એસઓજીની ટીમે ગેરકાયદેસર લઈ જવાતા નીમ કોટેડ યુરિયાની 160 બોરી સાથે 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। ખેડૂતો માટેનું યુરિયા ખાતર પ્લાય કંપનીમાં પહોંચાડવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે। એસઓજીએ 2 જીપ, 2 મોબાઈલ સહિત 16.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે 3 આરોપી હજુ પકડવાના બાકી હોવાનું ભચાઉ ડીવાયએસપીએ જણાવ્યું છે। એસઓજીની ટીમને કુલ 45 કિલોની 160 નીમ કોટેડ યુરિયા ખાતરની બોરીઓ જેની કિંમત 42,000 રૂપિયા થાય છે, જેમાં બિન કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા સ્થળ ઉપર હાજર ઇમરાન રાયમા તથા ચંદ્રેશ ઠક્કરની બેની અટકાયત કરવામાં આવેલ છે। સુરેન્દ્રનગરમાં 21 મોબાઈલ સાથે મહિલાઓ ઝડપાઈ છે। પોલીસે 2 મહિલાઓની ધરપકડ કરી છે। ચોરી કરેલા 21 મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે। અમદાવાદમાંથી મોબાઈલ ચોરી કર્યા હોવાનો ખુલાસો થયો છે। પોલીસે મહિલાઓની વધુ પૂછપરછ શરૂ કરી છે। તો આ મહિલાઓ દ્વારા 1-2 નહીં પરંતુ 21 મોબાઈલની ચોરી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા હાલ તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। વડોદરામાં જળ સંચય અભિયાન વચ્ચે કોર્પોરેશને જળ વેડફાટ અભિયાન શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। કોર્પોરેશને ચોમાસા પહેલા 29 તળાવો ખાલી કરવાનું શરૂ કર્યું છે। તળાવોનું 109 કરોડ લીટર પાણી પંપ લગાવીને કોર્પોરેશન વરસાદી કાંસમાં વહાવડી નાખશે અને કોર્પોરેશન
20 કરોડના ખર્ચે બોરવેલ રિચાર્જ કરી જળ સંચય કરવાનો દાવો કરી રહી છે, તો કોંગ્રેસ કોર્પોરેટર અમીરાવતે પાલિકાની આ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। મેયર પિંકીબેનને આ અંગે સવાલ કરાતા તેમણે આ અંગે કોઈ માહિતી ન હોવાનું નિવેદન આપ્યું છે। બધા તળાવો વડોદરા શહેરના સમગ્ર શહેરમાં આવેલા 36 કે તેથી વધુ જેટલા જે તળાવો છે આ બધા તળાવોને ડ્રેઝિંગ કરવાનું, એટલે પહેલાં એને ખાલી કરીને 1 બાય 1 ખાલી કરી પછી તેને ઊંડા તથા પહોળા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। શહેરના લગભગ 43 તળાવો છે યાદી મુજબ, જેમાં કામગીરી કરવાની છે અને તમામ કામગીરી વડોદરા મહાનગરપાલિકાના પંપ અને ડીજી સેટથી કરવાની છે। એક બાજુ વડોદરા શહેરમાં પર્કોલેટિંગ વેલ 10 કરોડના ખર્ચે બનાવી રહ્યા હોય તેના ખાતમુહૂર્ત થાય છે, બીજી બાજુ જે પાણી સંગ્રહ કરવાના કુદરતી તલાવો છે એ તલાવો ખાલી કરવાના વાત કરે છે। એઝ અ ફ્લડ મિટિગેશન સ્ટ્રેટેજી મેં આજ દિવસ સુધી એક પ્લાનર અને એન્જિનિયર તરીકે મારી લાઈફમાં સાંભળ્યું નથી કે એઝ અ પ્લાનિંગ ફોર ફ્લડ મિટિગેશન તલાવો ખાલી કરવામાં આવે। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાયા બાદ પાલિકાના સત્તાધીશો અને જે અધિકારીઓ છે તેમની બુદ્ધિ બગડી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જળ સંચયના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે, નાગરિકોને પાણીનું મહત્વ જે છે તે સમજાવવામાં આવી રહ્યું છે અને પાણીનો સંગ્રહ થાય તેવા પ્રકારના તમામ પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને જે સત્તાધીશો છે તેઓએ બુદ્ધિનું દિવાળું ફૂક્યું હોય તેવા પ્રકારનો એક નિર્ણય જે છે તે લીધો છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે આ માજલપુર તળાવના દ્રશ્યો છે અને અહીંયા એક પંપ તમે જોઈ રહ્યા છો, એ આ પંપ જે છે તે તળાવ ખાલી કરવા માટે મૂકવામાં આવ્યો છે। પાલિકાના સ્માર્ટ સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે વડોદરા શહેરના 29 જેટલા તળાવો છે તેમાંથી 109 કરોડ લીટર જે છે પાણી ખાલી કરી દેવામાં આવે તો ચોક્કસથી આવનારા સમયમાં વડોદરા શહેરના નાગરિકોને પૂરની પરિસ્થિતિથી રાહત અપાવી શકાય। તો વડોદરા શહેરમાં જળ સંચય માટે 20 કરોડ જે છે તેનો ખર્ચ જે છે સત્તાધીશો દ્વારા આવનારા સમયમાં કરવામાં આવનાર છે। તો બીજી તરફ 30 લાખ રૂપિયા ખર્ચીને આ જે તળાવો જે છે તેને ખાલી કરવાનું કાવતરું જે છે તે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। સૌરાષ્ટ્રનું મુખ્ય પ્રવેશ દ્વાર બોટાદ શહેર કે જ્યાં નગરપાલિકા હદ વિસ્તાર તેમજ શહેરને જોડતા તમામ મુખ્ય રસ્તા અતિશય બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। ખાડામાં બોટાદ કે પછી બોટાદમાં ખાડા તે કહેવું મુશ્કેલ બન્યું છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને બિસ્માર રોડના કારણે અકસ્માતો સર્જાય છે। વાહન ચાલકો જોખમ સાથે વાહન ચલાવવા મજબૂર બન્યા છે। બિસ્માર રોડ વહેલી તકે સારા બને તેવી લોકો દ્વારા માંગ પણ ઉઠી છે। બોટાદમાં વાત કરવામાં આવે તો મુખ્ય દ્વારની વાત કરવી તો સાળીંગપુર રોડ છે, ગરડા રોડ છે, પાળિયાદ રોડ છે, ભાવનગર રોડ છે અને જ્યોતિગ્રામ સર્કલ, તમામ રોડ ઉપર ખાડાઓ છે, જેમ કે ખાડા નગરી તરીકે કહેવાય એ રીતની હાલત છે અને ખાડાના હિસાબે અવારનવાર અકસ્માતો સર્જાય છે, ટ્રાફિકની સમસ્યા છે। ત્યાં જે છે એવા ખાડા છે કે લોકોને કમરના દુખાવા, લોકોને પડી જાય છે ગાડીઓમાંથી અને એક્સિડન્ટ થાય છે। અને જે ગઢડા રોડ તરફથી આવવાનો રસ્તો છે ત્યાં પણ ખૂબ જ મોટા મોટા ખાડા, અડધો ફૂટના ખાડા છે। પણ આ સરકાર જે છે, આજે નગરપાલિકાના જે વહીવટદારો છે અને અધિકારીઓ આ નીકળતા હોય એ અમને ધ્યાનમાં નહીં આવતું હોય। અરે રોડ રસ્તાની સ્થિતિની તમે વાત જ ન કરશો, જ્યાં ત્યાં નકરા ખાડા અને ખાબોચિયા છે, જ્યાં ત્યાં થીગડા મારી દીધેલા છે। નવા રોડની ખાલી વાતું થાય છે, બાકી ક્યાંય નવા રોડ જોવા નથી મળતા, બધા થીગડા મારેલા છે। જ્યાં ત્યાં જોવો, પાળિયાદ રોડ જોવો, ભાભેન રોડ જોવો, ભાવનગર રોડ જોવો કે સાળંગપુર રોડ જોવો, થીગડા માર્યા હોય, ટ્રાફિકનું એટલું વાતાવરણ ઊભું થાય છે। ભાવનગર મહાનગરપાલિકામાં થઈ રહેલા વિકાસ કામો હંમેશા વિલંબિત ગતિએ ચાલી રહ્યા છે। શહેરમાં ફાયર વિભાગના કર્મચારીઓ માટે બની રહેલા ફાયર કર્મચારી ક્વાર્ટરનું કામ સમય મર્યાદા વીતી જવા છતાં અધૂરું છે। 3.34 કરોડના ખર્ચે 18 મહિનાની સમય મર્યાદામાં કામ સોંપવામાં આવ્યું હતું, જેને આજે 2 વર્ષ કરતા વધુ સમય વીતવા છતાં 50% કામ બાકી જોવા મળી રહ્યું છે। બીજી બાજુ સ્ટાફ ક્વાર્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તાનું કામ થયું હોવાનું કમિશનરને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। આજે લાંબો સમય વીતવા છતાં કામ હજુ અધૂરું રહી જવા પામ્યું છે। ત્યારે ફાયર વિભાગના કર્મચારીઓને આ સ્ટાફ ક્વાર્ટરની સુવિધા આખરે ક્યારે મળશે તે જોવું રહ્યું। ભાવનગરમાં એક અભિનંદન પણ દેવા પડે કે ક્વાર્ટર ફાયર સ્ટેશનની પાછળ બનાવે છે અને બીજું કે જે ક્વાર્ટર બનાવે છે એ જે તે વખતે માન્ય પૂર્વ કમિશનર ઉપાધ્યાય સાહેબ હતા
તે વખતે હું એવું માનું છું કે ઓડિટ વિભાગે સર્વે કર્યું તો એમાં નબળી ગુણવત્તાવાળી વસ્તુ વાપરવામાં આવી હતી. જે તે વખતે કમિશનર સાહેબે નોટિસ પણ આપી અને એની ઉપર દંડકીય પગલાં લેવામાં આવે એવો આદેશ આપ્યો, પણ હજુ સુધી મને ખબર નથી કે એની ઉપર કોઈ પગલાં લેવામાં આવ્યા હોય. ભાવનગર મહાનગરપાલિકા દિન પ્રતિદિન રાજ્ય સરકારની ફાયરની જે નવી પોલિસી છે એ પ્રમાણે કામ કરવા માટે કટિબદ્ધ છે. આગામી દિવસોમાં નવા ફાયર સ્ટેશનો ઊભા કરવા, નવા સ્ટાફ ક્વાર્ટરો ઊભા કરવા, એના પ્લાનિંગ, ડીપીઆર આ તમામ વસ્તુઓને ધ્યાનમાં લઈ કામ કરી રહ્યું છે. હાલ નિર્મલનગર જે ફાયર સ્ટેશનની બાજુમાં સ્ટાફ ક્વાર્ટર આવ્યું છે એ G+4 માળનું બિલ્ડિંગ બનાવવાનું કામ માળખાગત રીતે અત્યારે ચાલુ છે. સુરતમાં એક યુવતી હાઈ ટેન્શન ટાવર પર ચડી ગઈ છે. હાઈ ટેન્શન ટાવર પર ચડીને યુવતી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મૂળ દિલ્હીની યુવતીએ કોઝવે સ્થિત ટાવર પર ચડી આત્મહત્યાની કોશિશ કરી. યુવતીને બચાવવા ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી. ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કરીને યુવતીને બચાવી લીધી અને યુવતીને 108ની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જો કે યુવતીના આત્મહત્યાના પ્રયાસનું કારણ હજી સુધી અકબંધ છે. તો સુરતની આ ઘટના સામે આવી છે, જ્યાં હાઈ ટેન્શન ટાવર પર મહિલા ચડી ગઈ હતી. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, આ યુવતી આત્મહત્યાનો પ્રયાસ કરે છે, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે? બિલકુલ, સુરતના ઉધના વિસ્તારમાં પોતાના મિત્રને ત્યાં રોકાયેલી જ્યોતિ નામની યુવતી આજે બપોરના સમયે વિયરકમ કોઝવે પાસે પહોંચી હતી અને એક હાઈ ટેન્શન ટાવર ઉપર ચડી ગયા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘટનાની જાણ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી અને ત્યાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને યુવતીને 4 માળ ઉપર જેટલી જગ્યા પર ફસાયેલી હતી ત્યાંથી ઉતારી તેને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ખાસ કરીને યુવતી આપઘાત કરવા પાછળનું કારણ તો જો અકબંધ છે, પણ આ યુવતી મૂળ દિલ્હીની રહેવાસી હતી અને સુરતના ઉધના વિસ્તારમાં તેના મિત્રને ત્યાં આવીને રોકાયેલી હતી. એટલે કે કહી શકાય પ્રેમ પ્રકરણને લઈને કદાચ આપઘાત કરવા ગયું હોય તેવું પ્રાથમિક તારણ પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે. પણ હાલ આ યુવતીની સ્થિતિ સુધર્યા બાદ તેના સ્ટેટમેન્ટ બાદ જ ખ્યાલ આવશે કે તે આપઘાત કરવા પાછળનું કારણ શું હતું. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હવે આગળ વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગ વિશે. ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે ભાજપની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભાજપ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ ખાસ વાતચીત કરી. અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું કે ગત ટર્મમાં 5 નગરપાલિકામાંથી 4 અને 2 તાલુકા પંચાયતમાંથી 1 તાલુકા પંચાયતમાં ભાજપ પાસે સત્તામાં ન હતી. આ વખતે ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાઓની મહેનતથી તમામ વિધાનસભા બેઠક પર ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા છે. બધા એક ટીમ સાથે કામે લાગ્યા છે અને અમારા કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચાર કરીને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સિટી એરિયામાં પોતાના ચિહ્નથી લડી નથી શકતા. અપક્ષ લડી મતદારોને છેતરવાનો પ્રયાસ કરે છે. તો અપક્ષ શાસનમાં શહેરોનો વિકાસ થતો મેં ક્યારેય જોયો નથી તેવું પણ કહ્યું છે. ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ દ્વારા કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે તેને લઈને આપણી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ જોડાયા છે. અજયભાઈ, ગત ટર્મની અંદર જે પ્રકારે 5માંથી 4 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતથી 1 તાલુકા પંચાયત ભાજપ પાસે નથી, આ વખતે કેવી રણનીતિ રહેશે, શું રહેશે? આ વખતે સૌથી પહેલા તો અમારા બૂથના કાર્યકર્તાઓ, પેજ સમિતિના કાર્યકર્તાઓ અને સંગઠનની તાકાતની સાથે સાથે ધારાસભ્યશ્રી 6 વિધાનસભામાં આપણા છે, સાંસદ અમારા છે, બધા એક ટીમ થઈને કામે લાગ્યા છે. અમે મુદ્દો બનાવ્યો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પણ બોડી બને એ એક પાર્ટીની હોય. 190 સીટમાંથી 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતમાં સંપૂર્ણ સીટો જો કોઈ પાર્ટી લડી રહી હોય તો એ માત્ર ભારતીય જનતા પાર્ટી છે. અજયભાઈ, ગત ટર્મની અંદર કોંગ્રેસ કોઈ જગ્યાએ લડી નથી, અપક્ષમાં નેતાઓ લડ્યા હતા. આ વખતે પણ કેટલાક નેતાઓ અપક્ષમાં લડી રહ્યા છે. શું આનાથી ભારતીય જનતા પાર્ટીને ક્યાંક નુકસાન થાય કે ભાઈ ફાયદો થાય, શું કહેવા માંગશો? નહીં, કોંગ્રેસ પાર્ટીને પોતાના પક્ષના ચિહ્નથી પરહેજ છે. એ શહેરી વિસ્તારમાં પોતાના ચિહ્ન પર ન લડાવી અને મતદારોને છેતરી રહ્યા છે. અપક્ષોનું રાજકારણ હાવી બને એ શહેરનો વિકાસ થતો મેં ક્યારેય જોયો નથી. અમારું નેતૃત્વ એટલું પારદર્શક અને બિન ભ્રષ્ટાચારી છબી ધરાવતું છે, જેના કારણે અમને એટલો ચોક્કસ વિશ્વાસ છે કે પ્રજા
7 જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને બહુમતી આપશે. બિલકુલ ચોક્કસથી કહી શકાય કે આ વખતે ભાજપ દ્વારા બૂથ સુધીની તમામ તૈયારીઓ કરી દેવામાં છે અને બૂથ સુધીના કાર્યકર્તાઓને પણ ભાજપને જીતાડવા તેમને કામગીરી સોંપવાની છે. એટલે આ વખતે 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયત ભાજપનો ભવ્ય વિજય થશે તો ખુદ જિલ્લા પ્રમુખ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ. બે મુખ્ય હરીફ પક્ષો કોંગ્રેસ અને ભાજપ મતદારોને રીઝવવા અનેક પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાની સૌથી ઓછા 11,500 મતદાર ધરાવતી બાટવા નગરપાલિકા પર પહેલેથી ભાજપે બહુમતી મેળવી લીધી છે. બાટવા નગરપાલિકા પર ભાજપની સત્તા અકબંધ રહી છે. હાલ સામાન્ય ચૂંટણીમાં પણ કુલ 6 વોર્ડની 24 બેઠકમાંથી 15 બેઠકો ભાજપે બિનહરીફ કરી કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ હવે માત્ર બચેલી 9 બેઠકો માટે ચૂંટણી લડી રહી છે. ત્યારે કોંગ્રેસનો દાવો છે કે તેઓ તમામ 9 બેઠકો કબજે કરશે. 1995 થી ભારતીય જનતા પાર્ટીનો બાટવા નગરપાલિકા કબજો છે અને લોકોએ બાટવાની પ્રજા અમારા ખૂબ જ વિશ્વાસ રાખ્યો છે. અમે પણ એ વિશ્વાસમાં ખરા ઉતર્યા છીએ. હાલની તબકે બાટવાના તમામ મેઇન રોડ, ગલીના રોડ ડામર સીસીથી મઢેલા છે. આઇકોનિક રોડ પર બનાવેલો છે. બાટવામાં કોઈ પણ જાતની પાણીની તકલીફ નથી. એકાત્રે 45 મિનિટ પાણી આપવામાં આવે છે. બાટવાના બંને મુખ્ય દ્વાર પર મુખ્ય દ્વાર બનાવેલા છે. હા, ઘણા હમણાં વિકાસના કાર્યો પણ ચાલુ છે. નવો બગીચો બની રહ્યો છે, નવી નગરપાલિકા છે. અત્યારે બાટવા નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે અને બાટવા નગરપાલિકાના 3 વોર્ડમાં અમારા 9 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે અને અમને લોકો પર વિશ્વાસ છે. 9 સીટ અમે લઈ આવશું. અત્યારે અમારા 9 ઉમેદવાર લડી રહ્યા છે. વોર્ડ નંબર 6 માં 4, વોર્ડ નંબર 1 માં 4 અને વોર્ડ નંબર 2 માં 1. અને અમે લોકો પાસે ઘેર પ્રચાર કરીએ છીએ અને અમને સારો સ્વીકાર મળે છે. સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની ચૂંટણીમાં તૈયારીઓને ધમધમાટ શરૂ થયો છે. થાન પાલિકાની 28 બેઠકો માટે 107 ઉમેદવારો મેદાનમાં છે. જો કે અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા, ગટર, લાઇટ સહિતના પાયાના પ્રશ્નો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે નેતાઓ મત માંગવા ઘરે ઘરે આવતા હોય છે. અમારે કોઈ જાતની વ્યવસ્થા છે નહીં. અમારે રોડ રસ્તા નથી, પાણીની વ્યવસ્થા નથી, કોઈ પણ નથી. અમે અમારા છોકરા એટલા બીમાર પડે, દવાખાના નથી, તો અમે ગરીબ માણસ કઈ રીતે અમે બધું ચલાવીએ? નવા ઉમેદવાર પાસે અમારી આ જ માંગ છે બધી કે આ બધું અમને કરી દો. આ 10 વર્ષથી સમસ્યા છે પણ કાલ લાઈટ આવી ને પણ કાલ ને કાલ લાઈટ કાઢી ગયા. અમારી માંગ એટલી છે રોડનું ના ગટરનું ના ટ્યુબલાઇટનું થઈ જાય, કેમેરા અમારે ધામ લાવી જાય બરોબર. આ ટ્યુબલાઇટનું એવું કાઢી જાય લુખા તત્વો બરોબર. અમારા વિસ્તારમાં ભૂખે મરવી છે, પાણી ગટરના પીપી. હવે અમારા અહીંયા પાણી, રસ્તા એટલી સમસ્યાઓ છે કે એની વાત જ જવા દો. લાઇટ નથી હોતી, ચોમાસામાં લાઇટ ન હોય, બધે ખાડકુવાના ઢાંકણા આખા ખાડકુવા ભરાઈ ગયા છે. હજી સુધી કોઈ સાફ નથી કર્યા. દર 5 વર્ષે ચૂંટણી આવે, નેતાઓ અત્યારે ઘરે ઘરે પગપાળા ચાલે છે, ચંપલ પહેર્યા વગર, અને પછી 5 વર્ષ સુધી બંગલામાં બેસી જાય છે. અમને તો એમ કે તમે અમારે વિજય બનાવો, અમને મત આપી અમને આગળ મોકલો, અમે તમારા કામ કરશું. પણ કોઈ કામ કરતું નથી. ખાલી આશ્વાસન આપીને વ્યા જાય, પછી કોઈ દેખાતું. પછી એમ કે અમે તમારા મતથી નથી ચૂંટાણા. અમને એવા સવાલ મળે છે કે થાનમાં ભારતીય જનતા પાર્ટીનો જ વિજય થવાનો છે અને સારામાં સારો વિજય થશે એવો મને વિશ્વાસ છે. મતદારોનો મિજાજ 100% સારો છે. કોંગ્રેસ તરફથી વાતાવરણ છે. કોંગ્રેસને 25 સીટો આવે છે. 28 માંથી 25 સીટ લઈને આવે છે કોંગ્રેસ. જિલ્લાની થાન નગરપાલિકાની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે. થાન નગરપાલિકાની કુલ 28 બેઠકો માટે 7 વોર્ડના 28 બેઠકો માટે કુલ 107 જેટલા ઉમેદવારો મેદાન છે. ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને બસપા સહિત અને અપક્ષના ઉમેદવારો પણ આ વખતે ઝંપલાવ્યું છે. પરંતુ થાનની વાત કરવામાં તો ક્યાંક ને ક્યાંક થાન નગરપાલિકા અને થાન શહેરની જે વસ્તી છે હજુ પણ વિકાસથી વંચિત હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 25 વર્ષથી થાન નગરપાલિકામાં ભાજપનું શાસન છે, પરંતુ થાનના અનેક વોર્ડો છે જે હજુ પણ રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર સહિતની જે પ્રાથમિક સુવિધાઓ છે આ સુવિધાઓથી હજુ પણ આ લોકો વંચિત જોવા મળી રહ્યા છે. 25 વર્ષ સુધી ભાજપ દ્વારા એક ચક્રી શાસન આ નગરપાલિકામાં ભોગવ્યું છે અને આગામી સમયમાં પણ ભાજપ પૂરેપૂરી બહુમતી મેળવશે તેવી ભાજપ દ્વારા હાલ જે છે એ વાતો કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે અને આ વખતે લોકો જે ભાજપની જે આજે પક્ષ જે સત્તા મેળવવાની જે છે લાલસા, એના બદલે પક્ષ પલટો કરવાની જે છે એ લોકો દ્વારા વાતો કરવામાં આવી રહી છે. અને ક્યાંક ને ક્યાંક લોકોનો એવો આકરો મિજાજ છે કે આ વખતે ભાજપની જે નાકામી આવી છે એનું પરિણામ છે એ ભોગવવું પડશે એવી સ્થિતિ સર્જાઈ રહી છે. લોકો છે
સામાન્ય જે પ્રાથમિક સુવિધા છે, રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર, આ સુવિધાઓથી છેલ્લા 25 વર્ષથી વંચિત છે. પરંતુ નગરપાલિકાના જે સત્તાધીશો છે, ચૂંટાયેલા સદસ્યો છે, અને આજ દિવસ સુધી આ લોકોની કોઈ વાતો સાંભળી નથી. અને જ્યારે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર મત માંગવા માટે જ આ મોટા નેતાઓ છે એ આ વિસ્તારોમાં દેખાય છે. ત્યારબાદ કોઈ નેતાઓ છે આ વિસ્તારમાં ફરકતા ન હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ વખતે જે થાન નગરપાલિકાના ચૂંટણીના પરિણામો છે એ ચોક્કસથી ચોંકાવનારા આવશે તેવું લાગી રહ્યું છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, થાન. સુરતની ફાઉન્ટેન હેડ સ્કૂલમાં ફેરવેલના નામે થયેલા સીન સપાટાને લઈને ડીઈઓ એક્શનમાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે શાળાને નોટિસ મોકલી ખુલાસો માંગ્યો છે. શાળાને આચાર્યને હાજર થઈ જવાબ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ મામલે વાલીઓ કસૂરવાર ઠરશે તો પોલીસ કાર્યવાહી કરશે. જ્યારે શાળા દોષિત હશે તો એનઓસી રદ કરવામાં આવશે. ફાઉન્ટેન હેડ સ્કૂલમાં ફેરવેલ ફંક્શનમાં વિદ્યાર્થીઓએ 30 જેટલી લક્ઝરી કાર સાથે સીન સપાટા કર્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયું છે. જામનગરની મેડિકલ કોલેજ અને જીજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. તાલીમાર્થી વિદ્યાર્થીઓ દ્વારા ડોક્ટર દીપક રાવલ સામે જાતીય સતામણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તાલીમાર્થી વિદ્યાર્થીનીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ લગાવ્યા. સમગ્ર મામલે મેડિકલ કોલેજના ડીન દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે. તપાસ સમિતિ તપાસ કરી સત્યતા બહાર લાવવાનો પ્રયત્ન કરશે. ભાવનગરમાં આવેલ ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીને છરી મારવાનો બનાવ સામે આવ્યો છે અને રીનેટમાં અભ્યાસ કરતા કાર્તિક નામના વિદ્યાર્થીને એક યુવતીના વાલીએ છરી મારી હુમલો કર્યો હતો, જેના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. ઓજ ઇન્સ્ટિટ્યૂટના વેઇટિંગ રૂમમાં બોલાવી યુવતીના પિતાએ કહ્યું કે તું મારી છોકરી સાથે કેમ વાત કરે છે તેમ કહી છરી વડે હુમલો કરી દીધો હતો. આ વિદ્યાર્થી યુવતી સાથે ફોનમાં વાતચીત કરતો હતો, જેથી યુવતીના પિતાએ ઉશ્કેરાઈ વિદ્યાર્થી પર હુમલો કરી દીધો. અંબાણી પરિવારે ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા અને અંબાણી પરિવારની 4 પેઢીએ એક સાથે સંગમમાં ડૂબકી લગાવી છે. માતા કોકિલાબેન, બંને પુત્ર આકાશ અને અનંત, બંને પુત્રવધુ શ્લોકા અને રાધિકા તેમજ પૌત્ર પૃથ્વી તથા પૌત્રી વેદા સહિત પરિવારના 11 સભ્યો સાથે મુકેશ અંબાણી મહાકુંભમાં પહોંચ્યા. અહીં સંગમમાં તેમણે આસ્થાની ડૂબકી લગાવી. મુકેશ અંબાણીની બંને બહેન નીનાબેન તથા દીપ્તિબેન પણ સાથે જોવા મળ્યા. આ સાથે જ પ્રયાગરાજમાં આસ્થાનો મહાકુંભ ચાલી રહ્યો છે, જેમાં કરોડો ભક્તો પવિત્ર સ્નાન કરી રહ્યા છે. અંબાણી પરિવાર પણ આ પવિત્ર સંગમમાં આસ્થાભેર પહોંચ્યો અને પવિત્ર સ્નાન કરીને સંતો મહંતોના આશીર્વાદ લીધા છે. તો આ સાથે મહત્વનું છે કે રિલાયન્સ ફાઉન્ડેશન મહાકુંભ મેળા દરમિયાન અનેક શિબિરોમાં ભોજન સેવા પણ ચલાવી રહ્યું છે. આ ભોજન સેવામાં દરરોજ લાખો લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. તો ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવવામાં આવી છે. આ સાથે અંબાણી પરિવાર દ્વારા સંગમમાં સ્નાન કરવામાં આવ્યું છે અને આશીર્વાદ મેળવવામાં આવ્યા છે. તો આશીર્વાદ મેળવી આખા પરિવારે ધન્યતા અનુભવી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.